હરે મુક્તો બોલ્યા શ્રી હરે રે સાંભળો નર નારી હરિજન મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે મારા લોક ભોગને મોક્ષ. હવે બે જ લીટી આપી હો, પેલું બે તો પસ્તાવના તૈયાર કરી, આગળની પસ્તાવના હતી, પછી બે જ લીટીમાં શું શરૂ કરે છે, મહારાજને શું સંભળાવવું છે? મારી મૂર્તિ રે મારા લોક ભોગને મોક્ષ. ચારેય શબ્દને સમજીએ બરાબર. મારી મૂર્તિ રે, મહારાજ એવો શબ્દ બોલ્યા છે, અમારું સ્વરૂપ શબ્દ નથી બોલ્યા, અમે દિવ્ય છીએ એવું ના બોલ્યા, મારી મૂર્તિ શબ્દ બોલ્યા. બહુ એક એક શબ્દની પાછળ કેટલું બધું લોજિક છે મહારાજનું. મારી મૂર્તિ રે, કેમ મહારાજ આવો શબ્દ બોલ્યા? મૂર્તિ શબ્દ કેમ બોલ્યા? મહારાજ કેમ એમ ના બોલ્યા કે મારું સ્વરૂપ દિવ્ય છે? મહારાજ એમ કેમ ના બોલ્યા કે મારું હું દિવ્ય છું? આવું કેમ ના બોલ્યા? મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત. આની પાછળ કેટલું રહસ્ય છે. ચાલો કૌશિક મહારાજ બોલો, ઉભા થઈ. વેરી ગુડ, વેરી ગુડ, તમે પકડ્યું છે રહસ્ય. મારી મૂર્તિ એટલે સમજાણું. મહારાજ હું એમ ના બોલ્યા, અમારું સ્વરૂપ એમ ના બોલ્યા, કારણ કે મનુષ્ય ભાવ અદ્રશ્ય કર્યા પછી મહારાજ નિરંતર યાવત ચંદ્ર દેવા કરું, સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી મહારાજ કઈ રીતે પ્રગટ રહેવાના છે? એટલે મહારાજે મૂર્તિને કાયમી માટે 500 વર્ષ પછી પણ મૂર્તિ રહેવાની છે, મૂર્તિ રૂપે પ્રગટપણું રહેવાનું છે, 5000 વર્ષ પછી પણ રહેવાનું છે, અને 5 લાખ વર્ષ પછી પણ મૂર્તિ રૂપે પ્રગટપણું રહેવાનું છે. એટલે મહારાજે પહેલેથી પેલું કહે છે ને, પાણી પહેલા પાળે બાંધી દીધી. મહારાજે પાળે બાંધી દીધી, એક પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ કરી નાખ્યું કે અમે મૂર્તિ રૂપે સદાય પ્રગટ છીએ, અને દિવ્ય સમજજો, મૂર્તિને દિવ્ય સમજજો. આપણે થોડુંક વિવરણ કરીએ છીએ એનું કે મૂર્તિને દિવ્ય સમજ્યા કોને કહેવાય. પછી કહે છે કે મારા લોક, આવો શબ્દ વાપર્યો, મારા શબ્દ, એને એડિંગ કયું માર્યું આગળ? મારી મૂર્તિ રે સીધું લોક ભોગને મુક્ત, એવો શબ્દ ના વાપર્યો મહારાજે. પછી શરૂઆત કેવી કરી? મારા લોક. મારા લોક એટલે સમજાવે, લોક એટલે સંતો ને હરિભક્તો. લોકમાં કોણ કોણ આવે પહેલા? આ સર્વે સંતો અને સર્વે હરિભક્તો. મારા લોક ભોગને મુક્ત. સમજાણું એમાં કઈ? ગઈકાલે વાત આવી હતી, ચલો શું સમજાણું? બોલો મહારાજ. જેમ શેઠનો દીકરો હોય તો એને કહેવું ન પડે કે આ મારો દીકરો છે, તેનો મહિમા સમજો, એ મોટો છે, આમ છે. એક દ્રષ્ટાંત આવ્યું હતું, યાદ હોય તો. તમે ક્યાંક જોબ કરવા માટે જાઓ અને શેઠ તમને બોલાવીને એમ કે આવતીકાલથી આ તમારે હાજર થવાનું છે, આ તમારો બોસ છે, આ તમારા બોસ છે. અને બીજું કે બોસ છે એટલું ના સમજશો, મારા દીકરા છે. બીજું કંઈ જ ના કે અમારા દીકરો છે અને તમારા બોસ તરીકે તમને મૂક્યા છે. શું કરીએ આપણે? એની કઈ આજ્ઞા લોપીએ? કઈ બાબતમાં ઓવરટેક કરીએ? કેટલું આપણે એનો રિસ્પેક્ટ રાખીએ? કેટલી મર્યાદા રાખીએ? કઈ બે વસ્તુ યાદ આવ્યા કરે કે માત્ર બોસ નથી, આ એમ્પ્લોય બોસ નથી, દીકરો છે, શેઠનો દીકરો છે. જો હું આડો ઓળો ડોલીશ તો મને બીજે દિવસે કાઢી મૂકશે. જેટલું શેઠનું મર્યાદા રહે એટલું જ એમના દીકરાની રેક ના રહે. પહેલા શેઠનો દીકરો છે, વારે વારે એમ થાય કે શેઠનો દીકરો છે. ભલે કદાચ એની કોઈક હાલચાલ બરાબર ન હોય તોય તે તમે હામું ન બોલી શકો. એક જ વિચાર કરવાનો, શેઠનો દીકરો છે, શેઠનો દીકરો છે, શેઠનો દીકરો. ભૂલતા નથી ને વારે વારે પેલો શેઠિયો કહેતોય નથી હો કે મારો દીકરો છે. એક જ વખત કીધું હોય, એક જ વખત. તમે તો યાદ રાખી લીધું, પરંતુ બીજા નવા એમ્પ્લોય આવે ને એને તમે સમજાવો, ઓલ્યાને ઓળખો છો? ઓલ્યા ઓફિસમાં બેઠા કોણ છે ખબર છે? શેઠના દીકરા છે. હે? હા, શેઠના દીકરા. બધાને કહેતા ફરો.
શ્રીજી મહારાજ અહીંયા પણ આપણને કેવું શીખવાડે છે, મારી મૂર્તિ તો દિવ્ય છે, મારા લોક આ મારા લોક, આ બધા મારા છે, સંતો હરિભક્તો બાઈઓ ભાઈઓ મારા છે. એનો જેમ મારો મહિમા સમજો છો, દિવ્ય ભાવ સમજો છો, આ બધા એનો પણ સમજો. મહારાજ કેવો આદેશ આપે છે. દિવ્ય છે, દિવ્ય શબ્દ બહુ અલૌકિક શબ્દ છે. મારી મૂર્તિ રે, મારા લોક, પછી મારા ભોગ. ભોગમાં શું શું આવે પહેલા? આ ભોગમાં આવી જાય, આ ભોગમાં આવી જાય, આ હારે ભોગમાં આવી જાય, મહારાજના ધરાયેલી મહારાજના સંબંધમાં આવેલી બધી વસ્તુ ભોગમાં આવી જાય. મારા ભોગ, મારા મુક્ત એટલે કોણ? મોટા પુરુષ એ આવી ગયા. સર્વે દિવ્ય છે રે, સર્વે દિવ્ય છે રે. આ પકડવાનો છે આપણે. ચલો, દિવ્ય માન્યા કોને કહેવાય? મૂર્તિને પહેલા એક એક આપણે જોતા જઈએ. મૂર્તિને દિવ્ય માની કોને કહેવાય? અને માઇક સમજ્યા કોને કહેવાય? એનો વિરોધી શબ્દ છે માઇક. દિવ્યનો વિરોધી શબ્દ શું છે? પેલા માઇક. લૌકિક કહો, માઇક કહો, ભૌતિક કહો, આલોકનું કહો, અવરભાવનું કહો, અને દિવ્ય એટલે દિવ્ય કહો, અલૌકિક કહો, પરભાવી કહો. આ એના વિરુદ્ધાર્થી શબ્દ છે. ચલો, મહારાજની મૂર્તિને દિવ્ય જાણી કોને કહેવાય અને માઇક જાણી કોને કહેવાય? ચલો, આંગળી ઊંચી કરો. જો આપણે શબ્દ નહીં, આને આપણે બોલીએ છીએ દિવ્ય છે, દિવ્ય છે, પણ દિવ્ય ભાવ કોને કહેવાય? એ ત્યાં આપણે ઘણી વખત નાપાસ થઈએ છીએ. ચલો, મૂર્તિને દિવ્ય જાણી કોને કહેવાય? ચલો, આંગળી ઊંચી કરો. મૂર્તિને વિશે દિવ્ય ભાવ કોને કહેવાય? બોલો મહારાજ. હા, બોલો મહારાજ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે ઉનાળાની સિઝન હોય અને ઘરમાં આપણે મહારાજની મૂર્તિ હોય અને આપણે જો દિવ્ય જાણીએ તો આપણે એમને પંખો કે એસી જે બી સુવિધા હોય એ આપણે એમના માટે બી ચાલુ રાખવી પડે છે જ્યારે એ રૂમમાં કોઈ હોય કે ના હોય. અને માઇક એટલે કે ભાઈ રૂમમાં આપણે નીકળી ગયા ને આપણે પંખો બંધ કરી દીધો તો એ માઇક દ્રષ્ટિ કહેવાય. બરાબર. ચલો, માઇક અને દિવ્યનો અર્થ એમણે કીધું ભાઈ આપણે પંખો જોતો હોય મહારાજને ના હોય ને આપણે બગડ્યો છે કરીને આ દિવ્ય ભાવ ના કહેવાય. એ પ્રત્યક્ષ ભાવ ના કહેવાય. દિવ્ય ભાવનો અર્થ જ પ્રત્યક્ષ ભાવ. જેવું મહારાજ મનુષ્ય રૂપે આપણા ઘરે આવે ને આપણે કેટલી એમની મર્યાદા રાખીએ, એવી જ મર્યાદા પડે આપણા ઘરમાં બિરાજમાન મૂર્તિની આપણને રહે. આપણી પૂજામાં જે મૂર્તિ છે એની એટલી જ મર્યાદા રહે, એટલો જ મહિમા રહે. તમારા ઘેર બપોરે 12 વાગે મહારાજ આવીને બાયણું ખખડાવે અને તમે ખોલો ને સામે ઘનશ્યામ મહારાજ ઊભા હોય અને ઓળખાણ કરે કે હું ઘનશ્યામ મહારાજ. ઓળખ્યો? અરે મહારાજ પધારો 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 પધારો. એમ પેલા ઘરમાં લઈ જાઓ કે કાલ આવજો એવું કહીને કાઢી મૂકો. કેટલો આનંદ થાય, કેટલાનો આનંદ થાય. આંગળી ઊંચી કરો છો. ઘરના આંગણામાં ઘનશ્યામ મહારાજ આગળ આવીને બાયણું ખખડાવે અને તમારા ઘર સામે મોઢા સામે ઊભા હોય મહારાજ અને આમ તેજ છૂટતું હોય, તમે ઓળખી જાઓ, ઓ ઘનશ્યામ મહારાજ, હા હું ઘનશ્યામ મહારાજ. કેટલો આનંદ થાય તમને. આંગળી ઊંચી કરો છો, કેટલાનો આનંદ થાય. તો એ જ ઘનશ્યામ મહારાજ તમારા ઘરમાં બિરાજે છે અને એટલો આનંદ થાય છે તો દિવ્ય જાણ્યા કહેવાય. તો દિવ્ય જાણ્યા કહેવાય. નહીં તો બોલીએ છીએ દિવ્ય, પ્રતિમા છે એવું નથી સમજતા, પણ સાક્ષાત છે એવું નથી સમજતા. એવો આનંદ નથી આવતો. તમારા બધાના ઘરમાં ઘર મંદિર છે ને વહેલા? જે રૂમમાં મહારાજનું ઘર મંદિર હોય, જ્યાં મૂર્તિ બિરાજે હોય, ત્યાં આપણે ઊંચા અવાજે બોલાય નહીં, ડખા કરાય નહીં, ક્રોધ કરાય નહીં, ઝઘડો કરાય નહીં. અને જો કરો છો તો સમજો કે હજુ માઇક ભાવ છે. બોલીએ છીએ સાક્ષાત છે, પણ ઠાકોરજી બિરાજે છે, સ્વયં પોતે છે. અને આગળમાં બાજાબાજી કરો એ જ રૂમમાં. એટલે અમારી હાજરી, અમે તમારા ઘેર આવ્યા ને અમારી હાજરીમાં તમે બાજો, બે માણા, બે ભાઈ બાજો. તો ઠાકોરજી છે, બોલીએ છીએ, પણ આપણને એવી વખતે મર્યાદા રહેતી નથી કે આ મારો બાપ બેઠો છે, સ્વયં પોતે છે, જુએ છે, મારા દુઃખી થાય છે, મારાથી આવું ના કરાય. આવું રહે છે તો એ દિવ્ય ભાવ, એ દિવ્ય જાણ્યા કહેવાય. મહારાજ કે અમારી મૂર્તિમાં ક્યારેય પ્રતિમાનો વિચાર ન કરશો, અમે ગયા એમ ન સમજશો, અમે નથી એમ ન સમજશો, અમને ફોટો ન સમજશો. આપણે ફોટો છે એવું બોલતા નથી.
પરંતુ ડાયરેક્ટ સાક્ષાત જ છે એવું સમજતાય નથી, એટલે મર્યાદા રહેતી નથી સમયે સમયે, જે રાખવી જોઈએ. ઠાકોરજી આગળ દર્શન કરવા ઉભા હોય, ફોન આવે ને તો હલો 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 કઈ ચાલુ થઈ જાય. આ બાપ બેઠો છે, મોદી સાહેબની સામે મિટિંગ ચાલતી હોય, ફોન ઉપાડો જોઈએ. બોલો આઈને માના આવીને ઓલો પટાવાળો આવીને બહાર ઉપાડી જાય, હેડો ઘર ભેગા થાવ. આ કોની સામે બેઠા ભાન પડે છે તમને? મોટા માણસની આગળ ફોન પર વાતો થાય, એ મિટિંગ ચાલે છે ને. તો ઠાકોરજીથી મોટો બીજો કોણ છે? આ મહારાજને દિવ્ય જાણ્યા કહેવાય. જ્યાં જ્યાં કસર હોય ત્યાં નોંધજો, મોટા ભમેડા જેવા અક્ષરે નિવારણ કરજો. મુક્ત આ બોલવાના શબ્દો નથી, આ સમજવાનું છે. મૂર્તિને વિશે દિવ્ય ભાવ. જેટલા મહારાજના પ્રસાદીના વસ્ત્રો અને પ્રસાદીની વસ્તુ માટે જો અત્યારે સંપ્રદાયમાં કાર્ય સત્સંગમાં મોટા મોટા મોન્યુમેન્ટ્સ બને છે, સ્મૃતિ મંદિરો મોટા મહારાજના થઈ રહ્યા છે. બહુ ધન્યવાદ, આપણે ટીકા ટિપ્પણી નથી કરતા. મહારાજનો પ્રસાદીની વસ્તુ છે, મહિમા સમજાવવો જ જોઈએ. મહારાજના મુગટ, મહારાજના વાઘા, મહારાજના વસ્ત્રો, મહારાજના અલંકાર, મહારાજના નખ, મહારાજના કેશ, મહારાજની ચોટી, મહારાજનું ઓલું ઉલ ઉતારેલું દાંતણો હોય તો એનું પ્રસાદીનું છે. આપણે એનો કોઈ ટીકા કરવાનો હકનાર નથી, અને એના મ્યુઝિયમ બની રહ્યા છે સંપ્રદાયની અંદર. ધન્યવાદ. પરંતુ મુક્તો એ ઠાકોરજીનો પ્રસાદીનો, આ ઠાકોરજીનો આ પહેરાયેલો વાઘ હોય, એનું મહત્વ એટલું તો નહીં ને. એને શું ભલામણ, એ સાક્ષાત હતા. સંપ્રદાયમાં નથી એટલે આ બધું થાય છે. તો અત્યારના આ વાઘા એવા જ છે. અત્યારે થાળ તમે ધરાવો, તમારા ઘરમાં થાળ ધરાવો, એ વખતે જમેલા થાળ ને અત્યારના જમેલા થાળમાં શું ફેરવો જોઈએ? ના, એ તો પ્રસાદીનો કહેવાય. અમે હમણાં એક સેન્ટરમાં ગયેલા, મને એક ભાઈ આવ્યા, મને કે સ્વામી મારા એક મિત્ર પાસે ઠાકોરજીનો એક ખેસ છે, એમના બાપ દાદા વખતથી મળેલો છે. સ્વામી 15 લાખ ક્યાં છે, પણ 11 લાખમાં પતી જાય, આપણી ઈચ્છા ખરી લેવાની? મને પૂછવા આવ્યા કે 15 લાખ ક્યાં છે, પણ 11 લાખ સુધી પતી જશે, લેવાની ઈચ્છા છે? શું કરવું જોઈએ? તમને પૂછું બાપજી એ શું કે ગો મુક્તો આ જે ઠાકોરજીને ધરાઈએ છે, હરિકૃષ્ણ મહારાજ જેની હું રોજ પૂજા કરું છું, આ ઠાકોરજીની, તમે જે ઠાકોરજીની પૂજા કરો છો મુક્તો, એ ઠાકોરજી અને એ વખતના ઠાકોરજી જુદા. દાદા ખાચરને પૂજા જે ઠાકોરજીની કરતા હતા, ગોપાળાન સ્વામી જે ઠાકોરજી, એ સાક્ષાત. અને આ ફોટો ને, ફોટો બોલતા નથી, પણ એવો આનંદ આપણને આવતો નથી ના. એ વાઘા જુદા. અત્યારના એવા વાઘા કહેવાતા છે, એ તો ઠાકોરજીનો સ્વયં પહેરેલો ખેસ. ત્યારે આ કોણ છે? અત્યારનો ખેસ પહેરાયેલો એ કોણ છે? એ ઠાકોરજી થાળ જમતા હતા, એ થાળને એ વાડકો મહારાજનો કે એ ચમચીને, એ મહારાજ વખતનો, એ વખતની ચમચી, એ વખતનો ગ્લાસ ને એ વખતનો લોટો, અને તમે અત્યારે તમારા ઘરમાં થાળ કરો છો, એ ઠાકોરજીનો લોટો જુદો. એ જુદો સમજાય ને એને માઇક સમજ્યા કહેવાય. મહારાજ આ કરાવવા માંગે છે કે અમારે વિશે એવો દિવ્ય ભાવ દ્રઢ કરો કે કોઈ દિવસ તમને અમારામાં તો નહીં, અમારા સંબંધમાં આવેલા વસ્તુ અને પદાર્થમાં પણ એટલો જ દિવ્ય ભાવ વર્તે. તપાસજો જરા. આપણે બધા ઘણી બધી બાબતોમાં આપણી કસર રહી જતી હોય. ઘરમાં થાળ કરીએ ને તો ઘણી વખત અમારે એક ભાઈ કે સ્વામી થાળમાં શું વાર લાગે, 2 મિનિટમાં થાળ થઈ જાય. કે વાહ લે, મારે આગળ કે 2 મિનિટમાં થાળ થઈ જાય. મેં કે તમને જમતા કેટલી વાર લાગે? કે અડધો કલાક તો લાગે. ભગવાનને 2 મિનિટમાં, 2 મિનિટમાં થાળ બતાવી દેવાય, જમાડાય નહીં. થાળ બતાવી દેવાય, જમાડાય નહીં. તપાસ જો, ઘણા 2 મિનિટમાં થાળ થઈ જતો હોય ઘરમાં. એટલે આપણને જમતા 5 કલાક લાગે.
કલાક લાગે, ચાવીને જમીએ અને અમને 2 મિનિટમાં પતાવી દો. આ જ માઇક ભાવ, આ દિવ્ય ભાવની કસર.